ચેનલ ઓફ વડોદરા. ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ અને બાના ફાઉન્ડેશન 3 થી 17 વર્ષના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપશે. શહેરના લક્ષ્મી વિલાસ કેમ્પસમાં આવેલા ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ ખાતે બાના ફાઉન્ડેશનના સહયોગથી 3 થી 17 વર્ષના આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપવામાં આવશે, જે માટે અત્યાર સુધીમાં 75 રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જેઓને 4 થી 5ની એક એવી બેચમાં 2 કોચ 1 કલાકની તાલીમ આપશે. જે વિશે માહિતી આપતા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ કાર્યરત છે, જેના માધ્યમથી ગોલ્ફ સેક્ટરમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકોને મદદ પણ પ્રાપ્ત થઈ છે. ગોલ્ફ ઓલિમ્પિક રમત છે, ત્યારે દેશમાં સારા ગોલ્ફર તૈયાર થાય અને ગોલ્ફરોને સારી ફેસિલિટી મળી રહે તે માટેનો પ્રયાસ કરવા માટે બાના ફાઉન્ડેશન સાથે ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ જોડાયું છે. જે વિશેની માહિતી આપતા બાના ફાઉન્ડેશનના સ્થાપક ગોલ્ફર અનિરબાન લહેરી અને ગોલ્ફના કોચ એવા વિજય દિવેચાએ જણાવ્યું હતું કે દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગોલ્ફર મળી રહે તે માટેના ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટેના અમારા પ્રયાસને ઇન્ડિયન ગોલ્ફ યુનિયને બિરદાવ્યું છે. જો આ જ્યારથી મેં આ ગોલ્ફ કોર્સ બાંધ્યો, હવે એને 20 વર્ષ થઈ ગયા. નાના નાના પ્લેયરો રમે છે, પણ હવે ત્યારથી આ 20 વર્ષમાં ગોલ્ફ એક ઓલિમ્પિક સ્પોર્ટ પણ થઈ ગયું છે અને ગવર્મેન્ટનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, સપોર્ટ છે આ સ્પોર્ટ માટે. એ પહેલાં નહોતો, કારણ કે પહેલાં ઓલિમ્પિકમાં આ ખેલ નહોતું, પણ આ વિશ્વમાં આ એક ગોલ્ફ ખેલ એવો છે કે ઘણા બધા દેશો આમાં ગોલ્ફ રમાય છે ને એક બહુ મોટી લીગ છે. અને અમારી ઈચ્છા છે કે આ ફેસિલિટીમાંથી અને જે આજે અમે બાન ફાઉન્ડેશન, જે અનિરબાન લહેરી છે આપણા દેશના સૌથી સારા ગોલ્ફર, એમના ફાઉન્ડેશન સાથે એક પાર્ટનરશિપ કરીને અમારી ઈચ્છા છે કે અહીંયાથી સારા ગોલ્ફર આગળ જઈને પ્રોડ્યુસ થાય ને દેશ માટે દેશનું નામ આગળ લઈ જાય, એ અમારી ઈચ્છા છે. સામાન્ય રીતે મહારાષ્ટ્ર ગોલ્ફ એટલે બહુ માલક ઉજારોની ગેમ કહેવાય છે. આ એક મહારાષ્ટ્ર એક નવો કોન્સેપ્ટ લાવ્યા છે જે એવું નથી. આપનું શું કહેવું છે? તો આ ગોલ્ફ કોર્સ ખાસ કરીને એન્ટ્રીમાં બેરિયર એટલા માટે હોય છે કે લોકોને મેમ્બરશિપ નથી મળતી. હવે એ મેમ્બરશિપનો વિષય બહાર તમે કાઢી નાખો અને જે કોઈ બાળકોને રમવું હોય એમને ફેસિલિટીનો ઉપયોગ મળે અને આ ફાઉન્ડેશન જે ઇક્વિપમેન્ટ આપવાના છે, આ ટ્રેનિંગની મદદ આપવાના છે, તો આ જેવા બીજા બધા ખેલો છે એના પારમાં આવી જાય છે. આ એક જ મેમ્બરશિપનો ઇસ્યુ હોય છે અને અમે એ રીતે આ ડેવલપમેન્ટ કરશું કે બંને મેમ્બરશિપ પણ એક બાજુ ચાલશે ને એક બાજુ આ પ્રોગ્રામ પણ અમારું ચાલશે. અમે એક ફેસિલિટી કરી છે હવે, અને એ ફેસિલિટીનો ઉપયોગ થવા જોઈએ એ મારી બહુ ઈચ્છા છે. અને એના માટે કોચિસ લાવવાની જરૂરત હતી, હવે અમે કોચિસ લઈ આવ્યા છે અને એ કોચિસનું ડેવલપમેન્ટ માટે પણ દિવેચા સર જે આવ્યા છે એ ઘણો બધો ઇન્ટરેસ્ટ લે છે. એમના સાથે ઘણા બધા ટ્રેનિંગ સેશન લે છે, દિવસના ટ્રેનિંગ સેશન લે છે અને એ ફાયદો જે જુનિયર બાળકોનો છે એ મળશે. અમે એમાંથી જેટલા ટેલેન્ટ છે અમે એ ટેલેન્ટને સપોર્ટ કરશું. બંને છોકરા છોકરી બંને માટે એમાં કંઈ અમે ઇવેન્ચ્યુઅલી અમને ઓલિમ્પિકમાં ચેમ્પિયન પ્રોડ્યુસ કરવા છે અને બંને માટે જરૂરી છે. જે રીતે આપનો કન્સેપ્ટ સંસ્થાઓ એમાં પણ આનું પ્રમોટ કરવા માટે અમે કરશું. અમારા જેટલી કેપેસિટી છે, જેટલી કોચિંગ કેપેસિટી છે એ હવે ગ્રેજ્યુઅલી અમે બિલ્ડ કરશું. અમે જે
એક ફેસિલિટી છે અત્યારે કરી છે. હવે કોચિસની એ પ્રોગ્રામ છે અને અમે ઓપન અત્યારે લિમિટેડ એમાં સર્ક્યુલેશન કર્યું છે. આજે ખાસ કરીને અનાઉન્સમેન્ટ અમે એટલા માટે કર્યું કે જે બાન ફાઉન્ડેશન છે, જે અનિર્બન લહેરુનું છે, એ આજે અમારા સાથે જોડાઈને અમે પહેલું શહેર છે જે એમને આજે લોન્ચ કર્યું છે. અને આપણા માટે બહુ એક મોટી વસ્તુ છે કે આપણે દેશના ગોલ્ફના મેપમાં અત્યારે બહુ નાના છે. જે મોટા શહેરો છે ત્યાં ગોલ્ફ કોર્સીસ પહેલાં 100 વર્ષથી હતા, પણ આ એક આપણે ગ્રો કરી શકીએ, અહીંયાથી સારા ગોલ્ફર થાય તો જ આ ગેમ ગ્રો થશે ને એ મારી ઈચ્છા છે. तो जैसे कि आपने कहा कि लोग कहते हैं कि गोल्फ अमीरों का खेल है या एक्सेस मुश्किल होता है, गोल्फ कोर्स पे कैसे लेके जाए. हमारे फाउंडेशन का यही मकसद है कि चाहे आपकी जो भी आर्थिक स्थिति हो, चाहे आपका इस खेल के साथ कोई भी संबंध नाता हो, चाहे कोई खेलता हो या ना हो, हम सारे बच्चों को एक्सपोज करना चाहते हैं. हमारा फाउंडेशन इक्विपमेंट, जो सबसे बड़ी दिक्कत होती है, जो महंगी चीज़ होती है, हम सारा इक्विपमेंट खरीद के प्रोग्राम को देते हैं. जो प्रोग्राम के कोच हैं उनकी भी ट्रेनिंग हम करते हैं. चाहे जो भी आपकी आर्थिक स्थिति हो, आपका बच्चा आके खेल सकता है और अलग अलग लेवल पे अलग अलग सपोर्ट भी देंगे. तो कभी आपको ये महसूस नहीं होगा कि पैसों की कमी की वजह से या एक्सेस ना होने के कारण मेरा बच्चा नहीं खेल सकता. ये हम चाहते हैं कि इस जो स्टिग्मा है, ये जो सोच है, इसको बाहर करने की कोशिश कर रहे हैं हम. तो हमारा बस एक ही क्राइटेरिया है, अगर आप 3 से 17 के बीच की उम्र के हैं और आप चाहते हैं कि आप इस खेल को खेलें तो आगे आइए, अप्लाई कीजिए और हमारे प्रोग्राम में शामिल होइए. और आगे जाके अगर आपका टैलेंट है, हुनर है, आप मेहनत करते हैं और आपके पास वो क्षमता है आगे जाने की, तो हम आगे भी सपोर्ट करेंगे. चाहे इक्विपमेंट हो, चाहे कोचिंग हो, चाहे दूसरी चीज़ें हों, और यहाँ तक कि एजुकेशन की भी स्कॉलरशिप्स हम आगे जाके लाएंगे. तो ये हमारे फाउंडेशन का यही मकसद है कि आगे जाके जितने बच्चे हों, जितने अलग अलग स्तर के लोग हों, सबको शामिल करके उनको आगे लेके जाएं.